મિત્રો, એજ્યુકેટ સ્ટડી ઝોનમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે શિક્ષક અભિયોગ્યતા કસોટી ટાટની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે ખાસ ઉપયોગી શિક્ષણની ફિલોસોફીને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો અભ્યાસ કરીશું। તો જોતા રહો આ વિડીયોને અને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। પ્રશ્ન નંબર 1, વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસના પાયામાં શું મહત્વનું છે? જવાબ છે ડી, કેળવણી। ભણતર શબ્દ કેળવણીના કયા અર્થમાં વપરાય છે? સંકુચિત। ત્યાર પછી કયા શિક્ષણ શાસ્ત્રીએ દુનિયામાં પહેલ વહેલી શાળાની સ્થાપનાને શિક્ષણ જગતની પ્રથમ ક્રાંતિ ગણી છે? જવાબ છે એરિક એરિબ। પ્રશ્ન નંબર 4, કેળવણીના અર્થમાં કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ શબ્દો કોણે ઉચ્ચાર્યા છે? ડોક્ટર રાધાકૃષ્ણન। ત્યાર પછી બિન સાંપ્રદાયિકતા અને સ્વતંત્રતા એ કેવું ધ્યેય છે? જવાબ છે રાષ્ટ્રીય। એજ્યુકેશન શબ્દ કઈ ભાષાના શબ્દમાંથી ઉદ્ભવ્યો છે? જવાબ છે એ, લેટિન। ત્યાર પછી જ્હોન ડ્યુઈના મતાનુસાર કેળવણી એ જીવન માટેની પૂર્વ તૈયારી નથી, પરંતુ ખાલી જગ્યા છે। તો જવાબમાં આવશે સ્વયં જીવન। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, તાલીમ સાથે નીચેના પૈકી કયું વિધાન અસહસંબંધિત છે? જવાબ છે નિશ્ચિત સમય કે અભ્યાસક્રમ હોતો નથી। ત્યાર પછી સંકલ્પના એટલે શું? જવાબ છે ખ્યાલ અથવા તો વિચાર। ત્યાર પછી પ્રશ્ન નંબર 10, વર્તમાન સમયમાં શાળા કોલેજોમાં અપાતા શિક્ષણનો પ્રકાર કયો છે? તો જવાબ છે ઔપચારિક। ત્યાર પછી વર્તમાન સમયમાં ભણતર શબ્દનો સામાન્ય અર્થ શું થાય? વાંચન, લેખન અને ગણન। ત્યાર પછી માણસ એક જ એવું પ્રાણી છે કે જેને કેળવી શકાય, આ વિધાનના પ્રણેતા કોણ છે? જવાબ છે મનુભાઈ પંચોળી। ત્યાર પછી પ્રશ્ન નંબર 13, પાશ્ચાત્ય દર્શન શાસ્ત્રીઓના મતાનુસાર કેળવણી એટલે ખાલી જગ્યા। તો જવાબ છે વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ। પ્રશ્ન નંબર 14, કોના મતાનુસાર માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ કેળવણી કહેવાય? જવાબ છે યાજ્ઞવલ્ક્ય। ત્યાર પછી શિક્ષણ એટલે બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન અને નિષ્કામ કર્મની ભાવનાનું સૂચન કયા પુસ્તકમાં છે? જવાબ છે ભગવદ્ ગીતા। સ્વામી વિવેકાનંદના મતાનુસાર કેળવણી એટલે ખાલી જગ્યા। જવાબ છે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ। ત્યાર પછી પ્રશ્ન નંબર 17, વિકાસોન્મુખ
આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ કેળવણીનો અર્થ કોણે આપ્યો છે? તો જવાબ છે મહર્ષિ અરવિંદ. કેળવણી વિશેનું ભારતીય ચિંતન પાશ્ચાત્ય ચિંતનમાં શાનો ઉમેરો કરે છે? જવાબ છે આત્મ સાક્ષાત્કાર, વિકાસ, આધ્યાત્મિક અને ચારિત્ર્ય નિર્માણ. ત્યાર પછીનો પ્રશ્ન, शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. આ વિધાન કોનું છે? જવાબ છે ચાણક્ય. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, સંસ્કૃત ભાષામાં શિક્ષણ શબ્દ કઈ ધાતુ પરથી બનેલો છે? જવાબ આવશે શિક્ષ. કેળવણીના શાબ્દિક અર્થ સાથે કયું વિધાન સંમત નથી? જવાબ છે કેળવણી એટલે બાળકનો સર્વાંગિક વિકાસની પ્રક્રિયા. પ્રશ્ન નંબર 22, કેળવણીના વ્યાપક અર્થ સાથે કયું વિધાન સંમત છે? જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે બાળકના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવું, બાળકની જન્મજાત શક્તિઓનો વિકાસ અને વ્યક્તિના જન્મથી મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા. ત્યાર પછીનો પ્રશ્ન, કેળવણીના વ્યાપક અર્થ સાથે કયું વિધાન સંમત નથી? જવાબ છે કેળવણી એ અપાનુકૂલનની પ્રક્રિયા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 24, સા વિદ્યાયા વિમુક્તયે માં વિદ્યાનો અર્થ શું સ્પષ્ટ કરે છે? જવાબ છે મુક્તિ અપાવે તે વિદ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 25, કેળવણી એટલે સ્ત્રી કે પુરુષમાંના મન, શરીર અને આત્મામાં રહેલા ઉત્તમ અંશો બહાર લાવવા. આ વિધાન કોનું છે? જવાબ છે ગાંધીજી.